પૂછવાનું નહીં, ગમે ત્યાંથી સમાચાર બધી માહિતી મેળવી પણ કામ પૂરું હોય. અને ગુણ એમનો એક ખાસ વખાણ, એટલું કામ કરતો તો એમને વખાણ નથી ગમે કોઈ. જો એમના વખાણ કરે એમને ગમે જ નહીં. તો ખોટ મોટી અમને પડી છે અને ત્યાં પણ એમની કામગીરી સારી બજાવે. ગામ લોકોમાંથી ઘણી બધી ગામ લોકોએ કદર કરી છે, પણ થોડું કાર્યક્રમમાં અમે લેટ થયા બાળકોના કારણે. ઘણાને એવું હતું કે આવો ટાઈમ કેમ લીધો, મારે અત્યારે નતો કરો, વહેલો કરવાનો હતો. પણ ધવલભાઈ કે સાહેબ છોકરા એમ કહે છે કે સાહેબ પહેલી વિદાય થઈ જાય તો અમારો મૂડી લુગડો થઈ જાય, બીજા શાળામાં દવ પેલું થઈ ગયું. એટલે ચાલુ પરીક્ષા વચમાં એક દિવસે મેળવો, એટલે બાળકોના માનના કારણે કરવું પડ્યું. ગામ લોકોના સમાચાર સાંભળે અમારે ના પાડવી પડી કે ભાઈ આચારસંહિતા છે અને એ સાહેબો ખાલી બોલાય એમનો વિદાય નથી રાખી. એમ કરીને અમે આ બંધ રાખ્યું. હવે ધર્મેન્દ્રભાઈ અંબાબેનને કંઈ કહેવાની ઈચ્છા, એક શબ્દો? હા, સમયને માન આપી બધા પોતાનું વક્તવ્ય આપવા માંગતા નથી. હવે હું મારો ટૂંકમાં જ ખાલી બે શબ્દો કહી દઈશ બાળકો વિશે. પહેલાં મારા શિક્ષકો વિશે વાત કરું. એકની સાહેબ ખોટ પડી છે. અહીંયા પહેલા જ સાહેબ જ્યારે થોડો સમય માટે આવી ગયા ત્યારે મોટો ઝાટકો મને લાગી ગયો હતો. એ પછી યોગેશભાઈ સાહેબ ઉપરા ઉપર ઘા મારે પડ્યા. યોગેશભાઈની મારી જે જોડી હતી ને એ આટલા વિસ્તારમાં વખણાય. શરૂઆતમાં એકટાટ અને જૂના આચાર્યોના સંઘર્ષ બહુ ચાલતા હતા એ વખગાળામાં. ત્યારે હું એમ કહેતો યોગેશભાઈને કે તમારા સામે એકટાટો સંમેલન અહીંયા કહેજો. એટલે અમારે તો આવું નથી, કોણ આચાર્ય ખબર નહીં. યોગેશભાઈ તું એમ એક આ એમાં